મારી ઓપીડીમાં આજે એક યંગ ફિમેલ આવી જેની આ આંગળીમાં લાલ લાલ કલરના દાણા થઈ ગયા હતા, જેના કારણે એમને ઇચિંગ થતું હતું અને ત્યાં બળતરા થતી હતી. તો પહેલી વાર મને જોઈને એવું લાગ્યું કે એ હર્પીસ હોઈ શકે છે. પણ જ્યારે પેશન્ટે મને કીધું કે મેડમ મારી તકલીફ એટલી વધી ગઈ હતી કે મેં મારી આંગળીમાંથી વીંટી કાઢીને મૂકી દીધી, ત્યારે મને એવું લાગ્યું કે એ વીંટીની અંદર સાબુ અને પાણી ભરાઈ ગયું હશે અને એના લીધે એમને એલર્જી ત્યાં થઈ હશે. તો આ જે બીમારી એમને થઈ હતી એને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ કહેવાય છે. આ તકલીફ જે છે એ આપણને હાથ ઉપર, સ્કિન ઉપર જ્યારે પણ કોઈ સાબુ કે કેમિકલ, કપડાં ધોવાના કે વાસણ ધોવાના સાબુ અડતા હોય છે તો એના કારણે થતું હોય છે અને રેશિસ થતા હોય છે, જેમાં પેઇન છે, ઇચિંગ છે, બળતરા બધું જ થઈ શકે છે. તો જો તમને આવી તકલીફ હોય તો અમે યુઝ્યુઅલી એને મોઇશ્ચરાઇઝર આપતા હોઈએ છીએ, એક એન્ટી ઇન્ફ્લેમેટરી ક્રીમ આપતા હોઈએ છીએ અને ખંજવાળ ઓછી કરવા માટેની ટેબ્લેટ આપતા હોઈએ છીએ. આનાથી બચવા માટે તમારે હંમેશા ગ્લવ્સ પહેરીને કામ કરવાનું, જેથી ચામડીમાં આવા બધા કેમિકલ્સ ના ટચ થાય. રેગ્યુલર બેઝિસ ઉપર મોઇશ્ચરાઇઝર લગાડવાનું, જેથી સ્કિન તમારી પ્રોટેક્ટેડ રહે. અને જો તમારી તકલીફ બહુ વધારે થઈ ગઈ હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. થેન્ક યુ.